હલો હાય આય હાય, હું રવિ બારોટ ફનરંગના મજેદાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું. ઓપરેશન સિંદૂરમાં ભારતના 6 જવાનો શહીદ થયા હોવાનું સત્તાવાર જાહેર થતા સંસદમાં રક્ષા મંત્રીએ બોલેલા જુઠ્ઠાણાનો વિડીયો વાયરલ થયો. आपको प्रश्न पूछना है तो यह पूछिए कि इस ऑपरेशन में क्या हमारे जाबाज सैनिकों को कोई क्षति हुई है, तो उसका उत्तर है नहीं. केंद्र सरकार ने ऑपरेशन सिंदूर के दौरान शहीद हुए 6 भारतीय सैनिकों के नाम पहली बार आधिकारिक तौर पर सार्वजनिक कर दिए. करीब 13 महीने बाद इन वीर जवानों के नाम नई दिल्ली स्थित नेशनल वॉर मेमोरियल की वेबसाइट के रोल ऑफ ऑनर में शामिल किए गए. રામ મંદિર દાન ચોરી મામલે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે ભગવાન ચોરોને મહાદંડ આપશે. હવે આ મોદી સાહેબના નાના ભાઈએ આવું કેમ બોલવું પડ્યું, રામ જાણે. બિહારમાં ભાજપી નેતા નાગમણિ કુશવાહાએ કહ્યું કે રામ કોઈ ભગવાન નથી. આ ક્લિપ ભારે વાયરલ થઈ રહી છે. શું રામ મંદિરમાં ચોરી કરનારી ટોળકી અને એમના છુપાયેલા આકાઓ પણ આવું જ વિચારતા હશે? मैं डंके के चोट पर इस बात को कहना चाहता हूँ कि राम कोई भगवान नहीं है, और अगर राम भगवान थे या हैं तो मर क्यों गए. मैं डंके के चोट पर इस बात को कहना चाहता हूँ कि राम कोई भगवान नहीं है, और अगर राम भगवान थे या हैं तो मर क्यों गए. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં હજી વિકાસ પહોંચ્યો નથી. આજે ડેડિયાપાડાના એક ગામમાં પાક્કો રસ્તો ન હોવાથી 108ના કર્મચારીઓ જોડીમાં દર્દીને ઉઠાવી રોડ સુધી લાવ્યા. ફીફા વર્લ્ડ કપની ઇજિપ્ત અને ઈરાન વચ્ચેની મેચ હાલ ભારે ચર્ચામાં છે. ઈરાને છેલ્લી મિનિટોમાં ગોલ માર્યો, પણ VAR જોઈ રેફરીએ ઓફસાઇડ જાહેર કરી અને વિવાદ સર્જાયો છે. વેનેઝુએલામાં મોબાઈલમાં 11 સેકન્ડ પહેલા એલર્ટ મળતા હજારો લોકોના જીવ બચ્યા. ભૂકંપના 11 સેકન્ડ પહેલા એલર્ટ મળતા લોકો જીવ બચાવવા કેવા ભાગ્યા એનો વિડીયો જાહેર થયો છે. Sí, mira. Quédate tranquila, Chepa. Protégenos, Señor, protégenos. San Miguel, San Rafael, San Abel, protégenos, Señor. બેઇજિંગની સૌથી ઊંચી 108 માળની ઇમારત ચાઇના ઝૂન સાથે સિંગલ સીટર વિમાન અથડાયું. ઘટના પાછળનું કારણ હજી જાણવા મળતું નથી.
小飞机吧？બોલો, એક સમયે ઈરાન ભારતનું મિત્ર હતું. આજે ઈરાનમાં અમેરિકા અને ઇઝરાયલના ઝંડા સાથે તિરંગાને પણ આગ લગાડવામાં આવી. વિદેશ નીતિ ખરેખર ખાડે ગઈ છે. તો જોતા રહો ફનરંગ ન્યૂઝના મજેદાર સમાચાર. હું રવિ બારોટ, તમારો યાર.